નમસ્કાર દર્શક મિત્રો, જનસાહસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભાવનગર સર્કિટ હાઉસમાં કોંગ્રેસના નેતાઓ અને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી વચ્ચે મુલાકાત, વિડીયો વાયરલ થતાં રાજકારણ ગરમાયું। ભાવનગર શહેરના સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના આગેવાનો અને રાજ્યના કેબિનેટ કૃષિ મંત્રી જીતુ વાઘાણી વચ્ચે થયેલી મુલાકાતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે। માહિતી અનુસાર કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાના વિપક્ષ નેતાની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન સર્કિટ હાઉસના રૂમ નંબર 10માં ગીર સોમનાથના કોંગ્રેસ ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, હરિભાઈ ભરવાડ તેમજ શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલ સહિતના આગેવાનો બેઠકમાં હાજર હતા। બેઠક દરમિયાન કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી ત્યાં પહોંચ્યા હતા અને કોંગ્રેસના આગેવાનો સાથે મુલાકાત કરી હતી। આ મુલાકાતનો વિડીયો સામે આવતા રાજકીય ગલિયારાઓમાં વિવિધ અટકળો અને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। ભાજપના દિગ્ગજ નેતા અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે થયેલી આ મુલાકાત માત્ર ઔપચારિક હતી કે તેની પાછળ કોઈ રાજકીય સંકેત છુપાયેલો છે તે અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે। જો કે મુલાકાત અંગે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી, પરંતુ વાયરલ થયેલા વિડીયોએ સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચાઓને જન્મ આપ્યો છે। રિપોર્ટર બીનાબેન આહિર, સિહોર, ભાવનગર।